આવે, 12 વાગ્યા પછી ખાવાનું ભાવે, ગામમાં જાવ તો વાડી યાદ આવે, વાડીએ જાવ તો ગામ યાદ આવે. યો બોલો, વાડીએ હોવ તો એમ થાય ગામમાં આટો મારી આવું, અને ગામમાં જાવ તો એમ થાય હવે વાડી આવે તો હારું. હે મારો માણસ દેખાતો નથી, ક્યાં ગયો છે? એલે ક્યાં છો? યો બોલો, કઈ બોલ્યો નહીં. એલે ઓરડીમાં છો? ઓરડીમાં નથી, ક્યાં કોલી વાડીએ નહીં ગયો હોય ને? હે ખાટલામાં બોક્સ છે ને પડ્યા? હે ઓય બાપા, આયા હંતાન બેઠો. એ હંતાઈ નથી બેઠો, હું રેહાઈન બેઠો. શું કામ? એ હું તમને કહું ખરો, પણ તમે મારી વાત માનશો ને? આ પણ હું વાત છે ઈ તો કે. એ તો મને વચન આપો કે તમે મારી વાત માનશો. આ પણ પેલા કેતો ખરો, તને પગાર ઓછો પડે? એ ના ના, તો હું નવા કપડા લેવા? એ મારે કપડાય નવા નથી લેવા. તો તારા ગામડે આટો મારવા જવું છે? એ ના ના, તો હું તારે હારું ખાવું છે? એ મારે હારું હારું ખાવું નથી. તો પણ હું વાત છે, હું કામ રિહાઈન બેઠો? એ મારે મોટર લેવી. હે હું કીધું? એ મોટર લેવી. હે ઓય રે, આવી નાની એ વાતમાં થોડું રિહાઈન બેહવાનું હોય? હાલ મારી હારે. હે મોટર લેવી? મોટર હું 100-200 રૂપિયાની આવે? હુંય મોટર લેવાના સપના નથી જોતો. મોટર લેવી. એ તો મારે મોટર નથી લેવી, ખાલી મોટર શીખવી છે. એ મોટર નથી શીખવી, રોટલા હારા બનાવતા શીખ. એકે કામ તો હરખું આવડતું નથી. જા રોટલા બનાવ. એ હારું. યો બોલો, હું હારા સપ્પલ નથી લેતો અને એને મોટર લેવી. જમરૂક, હવે કાક ધંધો ગોતવો પડશે. પણ હું ધંધો ગોતશું? તો પણ હાલ ને બકુલ ને મમરાની જેમ ભોળાને છેતરવાનું ચાલુ કરવી. પણ આપણને થોડું છેતરતા આવડે. ઈ આમ બકુલ આવે, હા તો એની પાસે શીખી જાવી. બકુલ ભોળે, તો તારું એક કામ હતું. શું કામ છે? કાક હારો ધંધો હોય તો કે ને. યો બોલો, હારો ધંધો હોય તો એમી થોડા ભોળા દાદાને છેતરવા જાવી? તો પણ અમને છેતરતા શીખવાડ. ના રે ના, તમને છેતરતા શીખવાડવી તો અમારે ખોટ ન જાય. પણ અમે તને ભાગ આપશું. પણ તમને છેતરતા ફાવશે? એમાં ક્યારેક દોડવું પડે અને ક્યારેક મારે ખાવા પડે. પણ ભલે ને માર ખાવા પડે. કેટલા પૈસા છે તમારી પાસે? 200 રૂપિયા. આ તો 100 રૂપિયા મને આપો તો એક મસ્ત પ્લાન આપું. અલે કે એ ગામમાં દુકાનેથી ઓલા કાજુ બિસ્કિટ આવે ને, એ 70 રૂપિયાના લઈ આવો, પછી 700 રૂપિયામાં વેચી દો. હવે એમ થોડા કોઈ 700 રૂપિયા આપે? આપે, ઓરાવો લ્યો. હા એમ થાય, લે જાવ તો. અને તમે 30 રૂપિયાના ટમેટા લઈ આવો અને 100 રૂપિયામાં વેચી દો. એમ થોડા કોઈ 100 રૂપિયા આપે? આપે, ઓરાવો લ્યો. હા તો 100 રૂપિયા આવે. જાવ. ઈવડા ને પૈસા આવવા હોય તો આવે, મારે તો 100 રૂપિયા આવી ગયા. હાલો, કાજુ આવી ગયા. કાજુ ખાઓ, કાજુ જીવો જાજુ. 1000 રૂપિયાના કાજુ 700 રૂપિયામાં. હે કે કાકા, કાજુ બદામ વેચવાનું ચાલુ કર્યું કે હું? એ બદામ નથી વેચતો, એકલા કાજુ વેચું. લે એક પાકીટ લઈ લે. હે આ કાજુ છે? હા, આવા કેવા કાજુ? એ થોડા કાસા કાજુ છે ને એટલે એવા લાગે. ઠીક, લાવ 700 રૂપિયા ને કાજુ ખા. એ હારું, લ્યો 700 રૂપિયા. લ્યો બોલો, કાલ સુધી તેલ મરચું ખાતા થા અને આજ કાજુ વેચવા મળ્યા. રોટલા બની ગયા, શાક શાનું બનાવવું? હાલો, મસાલેદાર ટમેટા આવી ગયા. ટમેટા ખાવ અને રહો તાજા. હે મસાલેદાર ટમેટા એટલે? ખાવ ત્યારે ખબર પડે ને. એક ડીશ નો શું ભાવ છે? 50 રૂપિયાની એક ડીશ. હે પણ ગામમાં તો 40 રૂપિયા કિલો ટમેટા મળે. મસાલેદાર ટમેટા મળે? ના ના, તો પછી એટલે તો 50 રૂપિયાની ડીશ છે. ઓ દાદા, એક ડીશ ટમેટા લઈ લ્યો ને. એ હારું, એક ડીશ આપી દે. એ ગમરૂખ, તારી વાડીમાં તો ટમેટા છે ની, અને ટમેટા લાવ્યો ક્યાંથી? એ વેચાતા ટમેટા લાવીને વેચું.
તે તો હારો ધંધો ગોત્યો હું. તો હું ધંધો તો કરવો પડે ને. હે એ શું છે? એ મરચું. અને એ શું છે? એ મીઠું. લ્યો બોલો, ખાલી મીઠું ને મરચું જ છે. તમે તો કહેતા હતા ને મસાલેદાર ટમેટા. પણ ટમેટામાં મીઠું ને મરચું નાખો એટલે મસાલાદાર જ ટમેટા કહેવાય ને. આ તો થોડુંક હજી મરચું ટમેટામાં નાખ. એ હારું. તો એટલું મરચું હું ટમેટામાં નાખ્યું, હજી થોડુંક વધારે મરચું નાખ. પણ ટમેટા તીખા થઈ જાહે. તને કાઈ ખબર હોય નહીં ને, તું સાનો માનો બેહ ને. પણ હજી મારે ટમેટા વેચવાના છે, મરચું ખૂટી જાહે. હાલો હવે ટમેટા ખાઈએ. ઊભો રે, ટમેટા ખાવાના નથી, ટમેટાનું શાક બનાવવાનું છે. એટલે એ મરચું વધારે નાખ્યું, હવે થોડુંક તેલ નાખી દેવું એટલે શાક બની જાહે. હે તો બોલો, એટલે મરચું ટમેટામાં વધારે નાખ્યું એમ ને? હા, જા શાક બનાય. એ હારું. હાલો કાજુ આવી ગયા, કાજુ ખાવ, કાજુ જીવો જાજુ. હાલો મસાલેદાર ટમેટા આવી ગયા, ટમેટા ખાવ અને રહો તાજા. હે કેટલાના ટમેટા વેચ્યા? 50 રૂપિયાના. મેં તો 700 રૂપિયાના કાજુ વેચ્યા. હે કોને કાજુ વેચ્યા? એ અમથાને. ત્યાં કોને ટમેટા વેચ્યા? ભોળા ને. ઠીક, 100 રૂપિયાના હાડી 700 રૂપિયા થઈ ગયા. હા તો તું અમથાની વાડીએ ટમેટા વેચવા જા અને હું ભોળાને કાજુ દી આવું. એ હારું. હાલો હવે શાક બની ગયું છે, ખાઈ લેવી. ઊભો રે, આમ કેહો આવે. હાલો કાજુ આવી ગયા, કાજુ ખાવ, કાજુ જીવો જાજુ. એ હું વેચે કે સમજાણું નહીં. એ કાજુ વેચું. લ્યો બોલો, જમરૂક કાકા ટમેટા વેચે અને તમે કાજુ વેચો. તો હું 70 પેકેટ કાજુ ના લાવ્યો તો, એક જ પેકેટ કાજુ નું વધ્યું. હે એટલા બધા કાજુ વેચી દીધા? હા, 1000 રૂપિયાના કાજુ 700 રૂપિયામાં આપું તો વેચાઈ જ જાય ને. ઓલા દાદા, આપણે કાજુ લઈ લ્યો ને, કાજુ ખાવી. એ હારું, એક પેકેટ આપી દે. હાલે કાજુ. હે કાજુ ખાવાની મજા આવી જાહે. મારા 700 રૂપિયા લાવો તો શું કામ? આ ક્યાં કાજુ છે? બિસ્કિટ છે. કોણે કીધું? બિસ્કિટ મેં ખાધા. હે એ બાપા લાય તો મારા પૈસા પાછા, હમણાં છેતરી જાત. અલે કે બાપા વાડી આવું ત્યારે કહેવાય ને, અહીંયા કહેવાયો તે આવડા ને પૈસા મારે પાછા દેવા પડ્યા. તો પણ છેતરવાના ધંધા ન કરતા હોય તો લાવો મારા પૈસા પાછા. અલે હારું છું, અમથો આવ્યો, નકર આપડા 700 રૂપિયા કેહા કાકા લઈ જાત. તો હું હે કે હા કાકા મૂડમાં નથી લાગતા, કાજુ નથી વેચાણા લાગતા. કેટલાના કાજુ વેચ્યા? એ બધા કાજુ વેચાઈ ગયા તા પણ પૈસા પાછા લઈ ગયા. કેમ? ખબર પડી ગઈ બિસ્કિટ છે એમ. તો પણ બિસ્કિટ ખાઈને ત્યાં સુધી ઊભું ન રહેવાય. પૈસા હાથમાં આવી જાય ને એટલે સટકી જવાનું હોય. હું તો સટકી જવાનો હતો, કેમ તો આવી ગયો અને એમ થાય કહી દીધું બિસ્કિટ છે એમ. કે હા તને છેતરતા આવડી ગયું, મને છેતરતા ન આવડ્યું. કેમ? તારે તો કાજુ વેચાઈ ગયા, મારે તો 50 રૂપિયાના ટમેટા વેચાણા, એમાં તો 50 રૂપિયાનો ખર્ચો છો. મારે ક્યાં કાજુ વેચાણા, બધાને ખબર પડી ગઈ બિસ્કિટ છે એમ, તે પૈસા પાછા લઈ ગયા. હે પૈસા પાછા લઈ ગયા? હા. તો એટલે તો હું તમને પહેલા કહેતો હતો, ભોળા દાદાને એને છેતરવાઈ તમારું કામ નહીં, ત્યાં તો માન્યા નહીં. લાવો હવે ટમેટા મને આપો અને હાલો તમે હંતાઈને જોવો હું ભોળા દાદાને કેમ છેતરું ઈ. એલા મોબાઈલ લાય તો. તું કેતો તો ને મોટર લેવી, તો મોટર ની કિંમત જાણવી છે. એ મારે કાંઈ મોટર ના લેવી હો, એમ કહીને તમે મને ઢીબો. એલા ના ના, હાસુ કહું, મોટર લેવી છે. તો તોય હવે મોટર નું નામ ન લેતા હો, મોટર નું નામ લ્યો ને કે એકલી મને બીક જ લાગે. એ બકુડો આવે છે. ભોળા દાદા આ બાજુ સમસમ શેઠ આવ્યા હતા? ના ના, જો બોલો કેહા કાકાને ને જમરૂ કાકાને પૂછ્યું તો મને કે કાજુ અને મસાલા ટમેટા લે તો કેવી. હવે કાજુ તો હતાય નહીં, બિસ્કિટ. કેવા છેતરવાના ધંધા કરે બોલો. એ અમને તે બિસ્કિટ વેચવા આવ્યા હતા કા ભોળા દાદા? તો હું માન માન પૈસા પાછા લીધા. મુદ્દાની વાત હમણાં ભૂલાઈ જાત. સમસમ શેઠ આ બાજુ આવ્યા હતા કે નહીં તો કયો? ના ના, જો બોલો વિદેશથી એનું પાર્સલ આવેલું છે ને ઈ ક્યાંક વયા ગયા? હે સમસમ શેઠ નું વિદેશ થી હું પાર્સલ આવ્યું? એ કંદમૂળ ટમેટા. એટલે ટમેટા ક્યાં થાય? એ ટમેટી ઉપર. તો બટેટા ને મૂળા ને ગાજર કેમ જમીનમાં થાય, એમ ટમેટા જમીનમાં થાય એવા ટમેટા છે. હવે ટમેટા થોડા જમીનમાં થાય. જોવો તો. હે
હા શું હું ભોળા દાદા ટમેટા જમીનમાં થતા હશે તો જ ધૂળવાળા ટમેટા હોય ને હા શું સમસમ શેઠે આવા ટમેટા હું કામ મગાવ્યા છે ખાવા એને ક્યાં પૈસાની તાણ છે હવે બકુલભાઈ એમ તો ભોળા દાદા ને ક્યાં પૈસાની તાણ છે ભોળા દાદા આવા ટમેટા નો ખાઈએ કે હો એટલા ટમેટાના 1700 રૂપિયા થાય 1700 રૂપિયા તો હું આપી દઉં તો બકુલભાઈ અમને ટમેટા આપી દો ને ના રે ના સમસમ શેઠ ને ખબર પડી હોય તો મને ખીજાય પણ સમસમ ને કહેજે ને બીજા ટમેટા મગાવી લે એ હારું તો તમે નો કોઈ સમસમ શેઠ ને કહેતા હો નકર શું છે મારે ખોટું પડવાનું થાય એ અમે કોઈને નહીં કેવી આ તો લાવો 1700 રૂપિયા લે બોલ બકુલે તો કિલો ટમેટાના 1700 રૂપિયા લીધા પણ ઈ બોલ્યો કેવું આપણને તો એવું બોલતા એનું આવડે હા ઈ હાસુ આલે હાલો ભોળા દાદા મારે થોડીક ઉતાવળ છે હો ભોળા દાદા આજ તો હાંજે આ ટમેટાનું શાક બનાવવું છે ઓય બાપા ના રે ના આ ટમેટા તો બધાને દેખાડવા રાખવા છે બધાને કહેવાનું 1700 ના ભાવના ટમેટા છે એ હારું ઓ બાપા એ ધોલ કામ મારે તો હમણાં હું બિસ્કિટ વેચવા આવ્યો તો ત્યારે મને હું કામ ધોલ મારી હતી આ તો તે એમ કીધું તું કાજુ છે એટલે તો આ શું છે એ વિદેશના ટમેટા છે ઓય બાપા હમણાં હું ટમેટા વેચવા આવ્યો તો ઈ ટમેટા છે બકુલે ખાલી ટમેટા ઉપર ગારો લગાડ્યો હે હાચી વાત છે હું ભોળા દાદા હે તો બકુડો આપણને છેતરી જો હું હાલ તો હે બકુડો તો ક્યાંક વયો ગયો એના હાથમાં 1700 રૂપિયા આવે પછી થોડા ઉભા રે ઓય બાપા એ કીધું તું ભોળા દાદાને ક્યાં પૈસાની તાણ છે એમ તો મેં મોટર લેવાનું કીધું થું હે આ તને મોટર પાઉં એ મારે મોટર નથી લેવી